સુરત જિલ્લાના કડોદરા ખાતે 12 વર્ષીય અમરિંદરનું અપહરણ બાદ હત્યાનો મામલો હજુ શમ્યો નથી। આ હત્યાના ગુનામાં કુખ્યાત સોનુ મોનુની ધરપકડ જે તે સમયે કરવામાં આવી હતી। ઘટનાને 3 માસ વીત્યા હોવા છતાં લોકોમાં હત્યારાઓ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। મૃતકના અમરિંદર સોસાયટીની બાજુની સોસાયટીમાં આરોપી સોનુના પરિવારજન રહે છે, ત્યારે મોટી સંખ્યામાં ટોળું આરોપી સોનુના ઘર પાસે ધસી ગયું હતું અને આરોપીના ઘરની બહાર મૂકેલ વાહનો સળગાવ્યા હતા। તેમજ આરોપીના ઘરમાં આગ ચંપી કરવાનો પણ ટોળાએ પ્રયાસ કર્યો હતો। સપ્ટેમ્બર માસમાં કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ સાથે ખૂનનો બનાવ બનેલો, જેના આરોપીઓ હતા સોનુ મોનુ અને એને બીજા સાગરીતો હતા। એના સોનુ મોનુના જે મધર ફાધર છે અહીંયા સત્યમનગરમાં રહે છે અને ફરિયાદી જે છે ગુનાના એ પણ બાજુના સોસાયટીમાં જ રહે છે। એટલે આ લોકો સોસાયટીવાળાનો વિરોધ હતો કે આ લોકો અહીંયા નહીં રહેવા જોઈએ, એટલે આપણે પોલીસ તરફથી એમને કાયદાકીય સમજ આપવામાં આવેલી હતી। તેમ છતાં આજે સોસાયટીના માણસોએ એ લોકો જે સોનુ મોનુના મધર ફાધર આરોપીના અહીંયા રહેતા હતા એમને ત્યાં દરવાજા પાસે બાઇક સળગાવવાની કોશિશ કરેલી છે અને અંદરના ભાગે ટાયર નાખીને સળગાવવાની કોશિશ કરેલી છે। હાલ જે અસામાજિક તત્વો હતા જેમણે આ સળગાવેલું છે એ લોકોને ડિટેન કરવામાં આવેલા છે અને શાંતિપૂર્ણ વાતાવરણ છે। જે પોલીસે જ્યારે એ લોકોને અહીંથી ખસેડવાની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન અમારા મહિલા પીએસઆઈ પણ હાજર હતા। તો એ જ્યારે મહિલાઓને ડિટેન કરવાની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એમણે આંખમાં મરચાની મૂકી નાખવાની કોશિશ કરેલી છે। કોઈને ઈજા નથી થયેલી, શાંતિપૂર્ણ રીતે બધાને ડિટેન કરી લે। જે સપ્ટેમ્બર મહિનામાં 12 વર્ષીય બાળકનું જે મર્ડર થયેલ એ આરોપીનું ઘર પણ ત્યાં છે અને એ મરણ જનાર બાળક પણ એ જ સોસાયટીમાં રહે છે। આજરોજ સોસાયટીના લોકો 30-40 જણાએ ટોળું વળી અને એ આરોપીના જે પેરેન્ટ્સ અને એમના રિલેટિવ એમના ઘરે કોઈ કામસર ગયા હતા, ત્યારે એમના ઘર આગળ બંધ હાલતમાં કન્ડેમ થયેલું જે બાઇક પડ્યું હતું એ બાઇકને સળગાવી અને એમના ઘરમાંથી બહાર કાઢી અને એ પ્રકારે એમને નુકસાન પહોંચાડવાનું જે કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિ કરેલ છે એ અનુસંધાને તાત્કાલિક કડોદરા પોલીસ, એલસીબી, એસઓજી, ડીવાયએસપીની ટીમો પહોંચી અને આ અગાઉ પણ 3-4 વખત જ્યારે આરોપીના સંબંધીઓ કોઈ સામાન વગેરે લેવા જતા હતા ત્યારે પણ સોસાયટીના લોકોએ આ રીતે એમને રોકવાના પ્રયત્ન કર્યા છે। પોલીસે સંપૂર્ણ સમજાવટ રાખેલી હતી અત્યાર સુધી, પણ આજે જે કૃત્ય થયું છે એના અનુસંધાને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને ગુનો સંબંધિત આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કરી એકાદ મહિલાએ આવી કોશિશ કરેલી હતી અને આવું જો પ્રસ્થાપિત થશે તો 332 આઈપીસી હેઠળ એનો પણ કલમનો ઉમેરો આ ગુનામાં